સીતારામ જય વચરાજ કી હમ બધાને મજામાં તો અમારે હે ને આજ જવાનું હોય મંડપમાં તો રામભી મોહન ની લોકો અમારે રાહુલ બધે મંજુ મોહન ઘેર ગઈ ત્યાંથી જાય ને અમારે ત્યાંથી સાહિલને તેડવાનું છે કાર જઈએ મોડા મોડા જઈશું રાંધવું થોડું ઘણું રાંધે હિંદે પછી જઈશું ને અમારું વાઈફાઈ આવે ગુજો લાઈવમાં દેખાડતા જોવાનો આરો હમણાં નહોતો આવ્યો ને અનિલ કર આરામ ને એડિટિંગ સાચી વાત ને અનિલ હા તો એ હમણાં આગળ આગળ જોઈએ અને જઈએ બધા કે થોડુંક મારે રાંધવું હોય ખરી તો રાંધીને જઈએ ને તો આવે ને થોડુંક ખાવા થાય થાકે ગાવે ને પછી તાર રાંધવાની હું ન રહીએ એટલે રાંધીને જાય હમણાં થોડીક વારમાં તો હાલો બધાય મંડપ કરો અટાણે જો હું અનિલ ને સાહિલ જઈએ મંડપમાં વિજય ને ત્યાં કે ખવાઈ જવાનું હોય ને સાહિલ ક્યાં ભણવા હા ભણવા જવાનું છે અને બધા રાંભી બહુ આવ્યા ને રાંભી બા આવ્યા ને એ બધા ત્યાં વેલા વયા ગયા હમણાં વિજય નું તો કોને ઓય હા એ બધા ત્યાં વેલા વયા ગયા ચોપાટી 11 વાગે ગયા હતા ને અમારે તો 12 સવા 12 થઈ ગયા જવામાં એવું જો જઈએ મેરામાં ની મંડપમાં સોરી એ કે ત્યાં એવું ગોઠવણી એવું હે ને મેરા જેવું જ લાગે સાહિલ એવું જ લાગે ને હું આંગળી સાહિલ ને કહેતી હતી કે હોડીમાં બેહું ને ઈ જોતા 4 વ્હીલ વાળાનો અનિલ ઉપાડોતા જોઈનો કેવું ફાસ્ટ જાય આવી રીતે થોડું હકાય તો તોતા પછી બહાર વયું જવાય ને પોરબંદર માં લેવાય જ ને કે સિટી નાની છે એટલે આ સિટી માં એવું આખે તો કાઠું મેળાવે તો સાહિલ ને મેં કીધું કે વળીને દેવું ને કે મણી દે કે વિડીયો ઇન્સ્ટાગ્રામ માં જોયો તો બીજા કેવાક નો પણ ના હાલમાં બીજા કેવાક નથી અત્યારે અમારા પોરબંદર નો છે અમારા પોરબંદર માં મંડપ સારા થાય છે વાંધો ને રામદેવપીર ની દયા હે ગાયા ને કોક હાથા પાડો યાર કોઈ હાથે પાડતું નહીં મને મજા નથી આવતી હાલો એ અમે જઈએ પછી તમને બધાને દર્શન કરાવીએ પછી અમે થોડો ઘણો એન્જોય કરીએ હવા સુધી જાવું કયું જવું સાહિલ હવા લગર વાળો તાનો ભાગે જાવું હો આપણે તું તો ટ્રેક્ટર નાખો ને એટલે ઈતા એવા હોય અમે એવા નથી પાછું હવારમાં કામ હોય એટલે અમે તો ઘડીક રે ઉમરો મારે દર્શન કરે ને પછી વયા જાય ફોટો બોલું ખડાના દર્શન જોઈશું નહીં જો એ બાઇક માં હોય તો કઈ નહીં કર્યું ને હવારી જાય બાકી અટાણે તો કલાક 1.5 કલાક એન્જોય કરે ને પછી વયા જાય આ ઝાડવામાં લાઈટો ફીટ કરી કેવી બાકી જો આ બ્લુ કલર ની ભરીએ हमारा पोरबंदर में लाइटो बाइटो सारी फिट થઈ ગયો તો ચલો हम निकलते हैं તો ફાઇનલી અમે હે ને અટાણે હાલતા છે કે પગ ભરે થાવું પડે આપણે નાના હોય ને તો 12 વર્ષ કે 4 વર્ષ છે ને ખોરાક પછી તો પગ ભરે થાવું પડે તો આજે हम ફાઇનલી પગ ભર થઈ ગયા સાચી વાત છે ને અનિલ તો અટાણે અમે બધા હે ને જઈએ हम બધા મંડપમાં અને ઓય ઓતો ગીરી હાથ દીધો અનિલ ના ખંભે આગે સાહિલ ઓય રિસન પડી જવાય ટ્રાફિક ઘણી બધી છે અને પોલીસ પ્રોટેક્શન પણ બહુ સારું છે કાય અનિલ તાર પા માઈક ને કોન્ટેક્ટ હા મંડપમાં પબ્લિક ઘણું બધું છે આગળ જઈએ અને સાહિલ કેવી મજા આવે આજે અંદર ક્યાં ગઈરા જોવાથી થોડું ઘણું દેખાય પણ ત્યાં તો ગીતો વાગતા હોય રાધે શ્યામ ના ગોલા ગોલા ખા ઠીક ન કરતા આ ગેટ ચાલુ હોય મેરા માનતા ચાલુ હોય તો ઓલા ગેટ થી ફરન જઈએ બીજું કામ હાલવું તો પડે ને સેહત માટે થોડુંક હાલવું પણ સારું હાલો આગળ જઈએ અને જોઈએ આ રેકડી કી લઈને જાય કે સમજાણું નહીં હા બાંધે ને જાય હા હાલો તો જઈએ સીતારામ જય વચરાજ કી બધા મજામાં આપણે 1 રૂપિયો 2 રૂપિયા જે દેવાય ગાયુની દેવાય જો કે આપણે અહીં તો કોઈ ગૌશાળામાં દેવા નહીં જઈએ 5000 કે 10000 તમે નહીં જાવ ને અમે પણ નહીં જઈએ તો આપણાથી 1 રૂપિયો 2 રૂપિયા જે દેવાય એવું ને કે તમે 10 રૂપિયા દ્યો કે 100 રૂપિયા દ્યો કે 5000 દ્યો અમે એમને જ કહેતા તમે 1000 2000 તમારાથી જે દેવાય દ્યો તમારી શક્તિની ભક્તિ ને હકીકતમાં આપણી આતા વાંધો નહીં દીએ તો આતા નહીં લખાય પણ ઉપર તો લખતો જો ને ભગવાન સોપડી નોટ લેની બેઠા હોય તો આપણી જે આ દીએ ને પુણ્ય લખાવાનું છે ઉપરવાળાના હાથમાં ઉપર જોવે ને દેવાનું કે જો અમે ગૌદાન કરીએ એટલી ગાયોને લીલું જડે નિરાધાર ગાયું હોય એને પૂરતું ખાવાનું જડે અને અટાણે તમને ખબર હોય તો વધારે પડતું ગાયું ઢોર એક્સિડન્ટ આ તે ઘણું બધું થતું હોય તો એ ગાયોને કેટલી સારવાર જડે 24 કલાક હરતું ફરતું દવાખાનું હોય રાજુભાઈ નું આ રાજુભાઈ નો જે ગૌશાળો છે ને એ 24 કલાક હરતો ફરતો ગૌશાળો છે દવાખાનું છે ગાય કોઈ માંદી હોય કોઈનું એક્સિડન્ટ થયું હોય તો કોઈ પણ રાજુભાઈ ને ફોન કરે ને તો રાજુભાઈ જાય તો ઈ હકીકતમાં એક પુણ્યનું કામ છે
તો ઈ કરે તો આપણી 1 રૂપિયો 2 રૂપિયા દેવામાં આપણા બાપ દાદાનું કોઈ વયું જાહે નહીં. તો કોઈ એમને કહેતા 5,000 10,000 જીવો 1 રૂપિયો તો દેતા જાઓ. તમે આ રિક્ષા બાંધી લાવ્યા હો ને, તો એમાંય 10 રૂપિયા તું તો હોન્ડા લઈને આવ્યો હોય. બધાય પાસે હોન્ડા ઈ હોય ને તો રિક્ષા ઈ લઈને આવ્યા હોય તો એમાં આપણે 10 રૂપિયા 20 રૂપિયા ભાડું દઈએ તો આ ગૌદાન છે. ગૌદાનમાં 1 રૂપિયો 2 રૂપિયા તમારી શક્તિની ભક્તિ બધાયનો ખૂબ ખૂબ આભાર. થોડું થોડું દેતા જાઓ. અમે એમને જ કહેતા તમે 10 રૂપિયા કે 10,000 દો, ખાલી 1 રૂપિયો 2 રૂપિયા તમે 1 રૂપિયો કે 2 રૂપિયા દો ને એમાંથી કેટલી નિરાધાર ગાયું હોય છે. રાણીઓ રાણીએ જમાવટ કરી તમને કહું આ તો માઇક ફેટું રાખી દીધી એટલે હંભળાતું નહોતું. બાકી રાણી બોલે એટલે ઉડે એટલે ઓલું કે ઉડે તો જ આ બાકી ગાવડિયામાં ગા ઈ અમારી રાણી. હા સો વખત ત્યાં થા ગઈ બ્યુટી પાર્લરમાં ત્યાં બહાર ગઈ 50 રૂપિયા નથી દેવા ગૌદાનમાં. ખાલી 1200 રૂપિયા મોટું થવાના લે બ્યુટી પાર્લરમાં. આમ ગૌદાન કરો તમે ચહેરાનું તેજ ન થાય મારી જવાબદારી. 1200 રૂપિયા તમે બ્યુટી પાર્લર મોં ધોવા નાખો એને કરતા 5 રૂપિયા ગૌદાન કરો તમારા ચહેરાનો નિખાર નહીં જાય કોઈ દી. આ મારી જવાબદારી. ખુલ્લે ફૂલ હોય ગુલાબનું ફોરક લીયા કરો, સ્ટોલ છે ગરીબ ગાયનો ગૌદાન કિયા કરો. મોટે બોલું માં પછી હાથે નાનપણ હંગરે મલક આખાની મજા મને ગળવી લાગે કાગડા. એમાં આ 4 ચોકટનો મંડપ છે રમાપીરનો. પેલી વાત પોરબંદર મને માવો તમને કહું 25 થઈ ગયો પોરબંદરમાં 5 વિધાવ ને ગૌદાન કરતું ન હોય યાર. એક માવો ઓછો ખજો અને પાણી પૂરી પૂતા ખાતી જ નહીં. હા પડતર હોય એ બે પડે ખાવાની નહીં રાણી. અમે નહીં થાય ને અમે નહીં થાય. તમે દાંત કાઢતા જાવ ને ગૌદાન કરતા જાવ ઘેર જવાનું થાક ઉતરી જાય. ઓ ભાઈ ખાલી આ ન દવાય. એક ડોસીમાં 200 રૂપિયાની ખોટી નોટ બટકાવીને ગયા 150 રોકડા લઈ ગયા. મંડપમાં ગયા ક્યાંક ઢોસા મસાલા ખાતા હશે ખાવા દેજો. તો તમે હાથે ગૌદાન કરતા જાવ 2 રૂપિયા 5 રૂપિયા. રાણીએ કર્યા કેટલા કર્યા? હમણાં ગૂગલ પે કરતો લાઈવ કર્યું. ધન્યવાદ બેન. 20 રૂપિયા બોલો ગૌમાં ટકી ગયા. એ ગૌદાન કરતા જાવ ને પછી રાણી માતા ભીકો મારતા જજો. અહીંયા સુધી આવજો એ વાત એમ. હા આવો. બીજા 20 રૂપિયા ધન્યવાદ. બીજા 10 રૂપિયા ધન્યવાદ. સુરતે મરવું છે ને ઘડકની ગમસાણ દાતારને મરવું દોયલું અને પડે પડના બ્રહ્મા. જન્મી જડતો ભગત જડતે કાં દાતાર કાં સોન નહીતર રહેજે વાંધણી મત ગુમાવી તારા નું. હા